રોમાપીરની અખતમાની દયા હશે. આ છોકરાને સાહેબ રમવાનો સમય છે. ઓની ઉંમર છે ને રમવાની ઉંમર છે. 10-11 હજાર કમાતો થઈ ગયો છે સાહેબ. હે ને પરિસ્થિતિ અને મમ્મી પપ્પા અપંગ છે અને અત્યારે કહેવાનો મતલબ રોમાપીર અખતમાની દયા ને આપણા સ્ટુડિયો આ ચલો કે માણસ તો ખાઈને ખોટું બોલે પણ કુદરત તો જોઈ રહ્યો છે ને. તો તમે વધારે ને વધારે બધા સપોર્ટ કરજો. ચાનો ને ઘણી બધી જો કે એકવાર તમે એજન્સી લીધી છે. પહેલા તો જેની જેની એજન્સી લીધી સાહેબ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમારા બધાનો મારા ઉપર ખૂબ સપોર્ટ છે. તમે જ મારી એજન્સી ના લો હું જો ઘેર ઘેર હાલવા જવાનો છું. જો ફરી વળે એટલો ટાઈમ તો છે નહીં. એટલે તમને ખૂબ ફાયદો થાય. ઘણી બધી પ્રોડક્ટો આપવાની છે અને તમે શ્રી ઠાકોરજી ચાથી આપણે શરૂઆત કરી હતું. હજી તો કેટલી 5 થઈ ને 6 થઈ હજી તો ઘણી બધી આપવાની છે. ચલો કે આપણે એકના એક ગોવાળ અને હોના એક ગોવાળ. આપણે ચા એકલો લઈ ગયા હોય તો હંગાત અગરબત્તી હોય. 1000 રૂપિયાની ચા વેચાય તો 100 રૂપિયાની અગરબત્તી વેચે. હંગાત મરચું હોય તો થોડું 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 બધું થાય. અને અમારે જોગાજી અમારે સાગરજી થરે જજો બધા શૂટિંગ અમારે હિરાજ કરે છે. હે સાગરજી અને કોઈનું નામ અમારે પાયલ હે ને અને ઘણા બધા આવેલા છે. એમનું બધાનું સન્માન કરવાનું છે. નોમ હંગાત પેલો તો આ લોકોને બતાવો સાહેબ અમની એજન્સીએ લીધી નહીં કે કદી મારા કઈ રૂપિયો માજો નહીં એમ તેમ મારું પ્રમોશન કરે છે. કોનાથી વધારે મારે શું જો આ લોકોનો પ્રેમ છે. આ જોગાજી હતા જો મેં ખાલી ફોન કર્યો રાતે. આમ તો 2 દાડા પહેલા કહેવું પડે. ખાલી મેં કીધું છે કે જોગાજી આવજો. એનાથી વધારે શું જોવે જોગાજી મારે? હા ઈ દયા છે અમારે ચંદનભાઈ. જો શરૂઆત અર્જુનલાલ હંગાત કરી હતી એક્ટિંગ કરવાની. હાલ એમને કેટલા ગીતો પૂરા થયા ભાઈ? ક્યાં વાત બતાવો. 550 ગીતો કરવા માટે પેલા તો 550 દિવસ જોવે. 350 દિવસે 1 વર્ષ થાય તો એક 2 દાડા ખાલી જો રોજ કોમ હોય ને તારા આટલા ગીતો પૂરા થાય. એમની મહેનત છે. અને હવે જોગાજીનું સન્માન થઈ ગયું છે. લાવી દો અર્જુનલાલ પેલા બધાનું સન્માન કરો. કોઈને જવાનું નથી હો. જમીન જવાનું છે. જમવાનું રાખેલું છે. અર્જુનલાલ આવી જાઓ. અને રોહિતને ફોન આલો કોઈ આપવાનું હોય ને લોકેશન નાખી દે. અને શ્રી ઠાકોરજી ચા ની એજન્સી લીધા પછી કોઈ તકલીફ પડે છે તો ઊભા થઈને જણાવશો મને તો મને ખબર પડે શું તમારી રાય છે. એટલે મને ખબર પડે કે કોઈનું કઈ કહેવાનું થાય છે. કોઈને કોઈ કહેવાનું થતું હોય તો ઊભા થઈને બોલો. કોઈને કોઈ રાય નહીં. ઓકે પણ મહેનત કરજો. બેહી ના રહેતા માર ભાઈ. હા મહેનત માગશે ને મહેનત જ રંગ લાવશે. અને જોઈએ આપણે તમે રોજ મારા વિડીયો જોતા રહેશો. મારો વિષય છે સંગીતનો ગીતોનો. પણ હું ચાના એટલા વિડીયો નાખું છું કે મારે જેટલા કોઈ વિડીયો નાખતું નહીં હોય. એવી રીતના તમે તમારા ઓફિસના વિડીયો નાખો. જે હું તો કોઈ 250 ચા લઈ જાય ને તો એના વિડીયો નાખો તો લોકો સુધી પોકે ખબર પડે. અને શ્રી ઠાકોરજી ચા એટલે શ્રી ઠાકોરજી ચા આપણે નામ રાખેલું છે. કૃષ્ણ ભગવાનનું નામ છે. કેનું નામ છે? હા અને મારા ઉપર દયા છે. આમ તો નતું જાહેર કરવું પડે હવે કરી દઉં. કૃષ્ણ ભગવાનનો રોમાપીર નહીં તો તમને બધાને કહેવાની જરૂર નહીં. બધાને ખબર છે આખી દુનિયાને. બીજું ભરી 3 વર્ષથી પગપાળા જો એટલે અત્યારે તો આપણે ઘેરથી નીકળે ને કોઈ વ્યક્તિ એવો કહેતો કે હું પાપ નહીં કરતો. ઘેરથી સાહેબ ગાડી લઈને નીકળો તો ચીડીઓ મકોડે આપણા ટાયરથી મરે છે. મરે છે આ સત્ય છે. પણ તમે એના પાસે સારું કાર્ય કરો તો એ પાપ ધોરાઈ જતું હોય છે. તો આપણે બીજું ભરી રણોજા પગપાળા હેડતા જ્યાં રોમાપીરની જે જગ્યા એનો દરબાર છે ને એમાં જઈને મેં કીધું કે બાબાજી કહો કે હવે એવો બિઝનેસ હાલ કે મારે કોઈ કેમ્પ કરવો હોય તો લોકોની સેવા કરવી હોય તો થાય. સાહેબ આમ તો ગણવા જઈએ શરૂઆત તો મારે તો એજન્સી લેવાની ઓકાત નહીં. જે મારો સમય હતો એ પ્રમાણે અત્યારે આપણે પોતે માલિક છીએ. આ દયા છે. તો સરસ મજાનો તમે બધા ફૂલ સપોર્ટ કરજો. ઘરે ઘરે જઈ શ્રી ઠાકોરજી ચા એનો
બહુ સેલિંગ કરજો ને એ બધાનો આવક થાય વ્યવસ્થિત રીતે, તો આપણે સારો સરસ મજાનો કેમ્પ કરીએ. રણુજા પગપાળા જાય તો 2000-2500 પબ્લિક રોજને જમીને જાય એવી આપણી આશા છે. એ બધા તમારા સાથ સહકારનો ટેકો હશે તો આપણું સપનું પૂરું થાય. મારો રોમાપીર પૂરું કરશે. આવી જાઓ ભાઈ અર્જુનભાઈ, આવી જાઓ. હા, જોગાજીનું સ્વાગત થઈ ગયું છે, તો પેલા જોગાજી આવી જાઓ, 2 શબ્દો તમારે જે તમને યોગ્ય લાગે. વધાવો ભાઈ. ઓખલડી, પેડેરો અને આજની તારીખમાં જોગાજીનું જોયા કોઈ ગોમડો એવું નહીં કે વણઝારો ના વાગે. કેવું છે કોઈ? હે વણ વાકો ને વાસી વણઝારો અમારા જોગાજીના બ્રાન્ડ છે. એ જવાનો નથી. જેવો મણિરાજ બારોટ હતા ને, જે કે એમનો નોમ છે, એવી રીતના વણઝારો આજે ને કાલે ને 100 વર્ષે જવાનો નથી. અને જેટલી ઘડી લગ્નમાં ગમે એવું વરઘોડું હોય સાહેબ, વણઝારો ના વાગે ને એટલી ઘડી માહોલ એના પડે ભણે. હેલો, બોલો સદારામ બાપાની, બોલો રામ સાપીરની. સરસ મજાની વાત કરી ગબ્બરભાઈએ. ઓમ તો મિત્ર છે પણ ઓમ વેવાઈએ છે. અને અજયભાઈ એ પણ મારા મિત્ર છે. અર્જુનભાઈ, કારણ કે ખાસ કરીને હું ચાહક હતો અર્જુનભાઈનો છું. ભલે ગીતું તો હું ગાઉં છું પણ અર્જુનભાઈનો ચાહક છું. અને સરસ પેલા તો નોમ જ કાફી છે, ઠાકોરજી. ઠાકોરજી નોમ જ કાફી છે, ભગવાનનું નામ છે. સવારમાં પહેલા જ ઠાકોરજી ચા પીવો તો આખો દાડો તમારો સફળ થઈ જાય. પહેલા તો નોમ જ કાફી છે. ખરેખર ઠાકોરજી ભગવાને જેટલા જન્મ લીધા ને એ ઠાકોરજી થઈને જ લીધા છે. ધડ ધીંગાણે જેના માથા મસાણે એવા પાળિયા થઈને નથી પૂજાવું. કડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. કારણ કે ભગવાને જેટલા બધા જન્મ લીધા એ બધા ઠાકોરજી. એટલે હું તો જ્યારથી અમારા હગા એટલે કે રવિયાણાથી ભાવેશજી અહીંયા પધાર્યા છે, એ મને અહીંયા લઈને આવ્યા છે. અને ખાસ કરીને મિત્રોનું આમંત્રણ હતું. ઘણી વખત આવવાનું થતું પણ થોડું ઘરના પ્રોબ્લેમ માટે આવી શક્યો નથી. આજ પહેલી વાર અહીંયા સ્ટેજ ઉપર આવ્યો છું. એટલે ખરેખર જ્યારથી એમને મને એજન્સી લીધી અને ચા આપી ત્યારથી હું ઠાકોરજી જ ચા વાપરું છું. અને સવારમાં તો જો આ બધી વસ્તુ આપણે જોઈએ, ઘર પરિવારમાં આપણે ઘર લઈને બેઠા બધી આ વસ્તુ જોઈએ. એટલે ખરેખર દરેકને વિનંતી છે કે ઘણો બધો સપોર્ટ કરજો. હું તો શું છે ઠાકોરજીનો ચાહક, પણ તમે કરજો. અને મારા ગબ્બરજી ઘણી વખત લીલવાણીનો લીલવો ચારો તો કે જ છે, હે લીલવાણીનો લીલવો ચારો, લીલવાણીનો લીલવો ચારો, લીલવું જગોણા ગોમરે કાળીડા ભમર. અલા લીલવાણીનો લીલવો ચારો, લીલવાણીનો લીલવો ચારો, લીલવું જાબડિયા ગોમરે કાળીડા ભમર. મિત્રો, આ બધા મિત્રોને ખાસ કરીને સપોર્ટ કરજો. ઠાકોરજી ચા તમે વાપરજો ને બીજા આજુબાજુ પાડોશી છે એમને પણ આપણે પછી મીટિંગ જ ના કરવી પડે. મને જાતે લેવા આવ્યો કે ભાઈ ઠાકોરજી ચા આપો. અહીંયા બોલાવી અને મને 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો એ બદલ અમારા અજયભાઈ, ગબ્બરભાઈ અને અર્જુનભાઈનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય બાબાજી, જય સદારામ બાબા. વધાવો જોગાજી. આ છે લાગણી, આ છે પ્રેમ. અહીંયા ઉપસ્થિત ખુશીબેન અને એમની સાથે એમના જે છે એ લોકો સ્ટેજ ઉપર આવે અને જે પણ એમને 2 શબ્દો કહેવા હોય. ખુશીબેન કેપી ઠાકોર. અહીંયા જે ઇન્સ્ટાગ્રામ હેંગ થઈ જવું જોયો, એટલા વિડીયો ઉતારવાના છે, એટલા સ્ટોરી મેન્શન કરવાનું છે બધું. પહેલા તો શ્રી ઠાકોરજી ચા ની તો બધા એડ કરે છે. આજે એમની ચેનલ ની એડ કરી દઉં, કહું દઉં પહેલા. પૂરી ડોન કેવું નામ છે સેન? આ સર્ચ કરજો, સ્ટેટસ મેલજો ને વધારે ને વધારે સપોર્ટ મળે. આપણા ઠાકોર છે ને આપણું પરિવાર છે ને આપણું કુટુંબ છે. ભાઈ પહેલા એમને જે 2 શબ્દો યોગ્ય લાગે. જય માતાજી, જય ઠાકોર સમાજ. કોઈ દિવસ ભૂલે તો નહીં.
પણ ગબ્બરભાઈ અને અર્જુન ઠાકોર એટલો આભાર માનું છું કે મને આના ક્રિએટર નહીં એટલું જ કહેવા માંગે કે અમારા ઠાકોરજીની જે ચા હોય એ અત્યારે જ પીધી અમે ઓફિસમાં આવ્યા ત્યારે મસ્ત ચા જેને પણ મંગાવી ના હોય તો જરૂરથી મંગાવે. અમની ચેનલ છે પૂરી ડોન કેપી ઠાકોર. ઘણા બધા વિડીયો બને, સારા બને અને બહુ આગળ જોઈ. સોશિયલ મીડિયાનો સદુપયોગ કરો તો ખૂબ સારું છે. અને તો તમે બધા જોઈ જ રહ્યો છો. વ્યક્તિ અત્યારે તો જો કે ઘોડિયા મૂંઝો હોય ને વ્યક્તિ શું હોય આપણને ખબર ના હોય. મુખ્યમંત્રી હોય, MLA હોય, કલાકાર હોય, ડોનાય હોય, ગમે તારે વ્યક્તિ શું બને ને એટલે અમની મહેનત બહુ સારી મહેનત કરો, ખૂબ આગળ વધો એ વખતમાં રોમાપીરના દુઆ કરીએ. જય બાબાની સદાશિવ. હેલો, એમની જે ભૂરીડોન ચેનલ છે બધા મિત્રો સબસ્ક્રાઇબ કરશો ને? હા, તો આજે જ કરી દેજો. હવે આપણે ટૂંક જ સમયમાં જેઓ બાળ કલાકાર બની ગયા એવા મિત્ર ચેતનભાઈ નું સ્વાગત અર્જુનભાઈ ગબ્બરભાઈ કરશે. હાલો, આટલી ઉંમરમાં આખી ગુજરાત હલાઈ નાખ્યું છે. ને વધાઈ દેજો એકવાર તાળીઓથી. હા, આપણે જે ચર્ચા કરવાની હતી, જે આપણે લાગણીઓ હતી એમને જ આપણે આમંત્રણ આપ્યું છે. એમનાથી જ આપણે ચર્ચા થઈ છે. હું તો આપણે જાહેર આમંત્રણ રાખ્યું હતું, પબ્લિક હમત નહીં તો તમે બધું જુઓ જ છો. ને દયા રોમાપીર અખત માની હમણાં તમે જોયું હતું, એક દાડામાં 1 મિલિયન ગીત થયું હતું. મેં તો હમણાં લગભગ 2 વર્ષથી ચંદનભાઈ કોઈ કલાકારનું જોયું નહીં કે એક દાડામાં 1 મિલિયન થાય. આ અખતમાં રોમાપીરની દયા છે અને રોમાપીરની ખુદને ખબર છે કે આ છોકરા 3 વર્ષથી રણોજા આવે છે અને અમને આલેલું નિષ્ફળ જવાનું નથી. હવે ગાઈ નાખજે, કુકરા ગાવું. હલો, જેડા જેડા ઘૂઘરા વાગતા તા, રણુજાથી રામ પેરી આવતા તા, રણુજાથી રામ પેરી આવતા તા, જેડા જેડા ઘૂઘરા વાગતા તા. ગુજરાતમાં ઘૂઘરા વગાડ્યા અમારે. હા, ચંદનજી આવી જાઓ. બતાવો ભાઈ, 500 ગીતોમાં એક્ટિંગ કરેલી છે. હા, પેલા તો સન્માન કરી દઈએ. સંગીતમાં અમે બધા શરૂઆતના હારે હારેના જ છીએ. મંગાઈએ તમે લઈ લો. હાલો, આના માટે તમે કેટલા ફોન કર્યા? શાંતિ રાખો ભાઈ. હા, તો વળી તો ખાલી નંબર લખાઈ દેજો. લ્યો, જે ગાજવું હોય ગાજો. ગાજવાનું નથી મારું, ગાજવાનું તમારે ગબ્બરભાઈ અર્જુનભાઈ રાખું છું. ગુજરાત ગજવે છે. મારે બસ એટલું જ કહેવું છે કે જે આપણે 2 ભાઈઓને અને અજયભાઈ જે ઠાકોરજી ચા લોન્ચ કરી છે એમને ખૂબ જ સપોર્ટ કરજો. અને હું પણ કરું છું, મારા ઘરે ઠાકોરજી ચા જ યુઝ થાય છે. અને એક બીજો દાખલો કહું તમને કે ગબ્બરભાઈ 10 દિવસ પહેલાં મારે નીચે એક ઉપસરપંચની ચા ચાલે, એટલે મારે ચા આવે છે ત્યાં આગળ, જૂઠું નહીં બોલું. એક છોકરો આવે એટલે મેં એને કીધું કોની ચા વાપરો કે મારી કંપનીની.
મેં કીધું મારા ઠાકોરજી ચા 10 કિલો મોકલાવી દઉં કે મને શેઠ ને ના પાડે કે અંદર નોખવાની. મેં કીધું સોને સોને રાતે લઈને નોખ ના લા માની સોગન નાખી દીધું હોય તો બોલો. આવો આપણે ગબ્બરભાઈને આટલો સપોર્ટ કરીએ છીએ. હું વાપરું છું તમે પણ વાપરો. જય માતા. જોયો તમે પ્રેમ જોયો ખાલી. આપણે આપણું જીવન આપણે કેવા છીએ તમારે હોમી સાચી તો બધા કહેવાના તું મારો ભાઈ બનશે ને તું હારો છે ને તારા માટે તો જીવ હાજર છે. પણ સાહેબ તમને જ્યાં પાસે તમારા પીઠ પાછળ તમારી વાત થાય ને કે તમે શું છો એ તમારું જીવન છે. ન કે અત્યારે તો આજ આપણા ભેળા ને કાલે બીજા ભેળા હે ને આ દોય વગાડ્યું કાલે બીજે. આ દુનિયા છે એટલે દુનિયા હવે એ ચર્ચા તો બધા નહીં કરીએ. સંગીતાબેન ઠાકોર. આવી જાઓ. હા ખીમાણા એ તમારું શું કહેવાય કરવાનું પોઈન્ટ આ વસ્તુ નહીં આવી એટલે પણ આપણે આખી ઓફિસ લ્યો બે શબ્દો જે વાલા લાગે. અહીંયા પહેલા તો અમને બોલાવવા માટે મારા ગબુરભાઈ, અર્જુનભાઈ અને અજયભાઈ અહીંયા ચાની એજન્સીનું વધુ કરેલું છે અને અમને બોલાવવા માટે તમારો આભાર માનું છું. અને ભાઈ દરેકને વિનંતી કરું છું કે આપણી ઠાકોરજી ચા છે એને સપોર્ટ કરજો. અને જે ભાઈ છે અમારે એમને પણ વિનંતી કરું છું કે તમે પણ બધી જગ્યાએ એજન્સી આપશો તો જ તમારી ચા આગળ જશે. અમે જેમ કલાકારો મહેનત કરીએ છીએ એમ તમે પણ કરજો મહેનત. બસ બસ તમારે. હેલો બેન, તમારી યુટ્યુબમાં ચેનલ છે? બેનની યુટ્યુબ એમની સંગીતા ઠાકોર ચેનલ છે યુટ્યુબમાં અને સપોર્ટ કરજો. જેમ કે જો કલાકારની લાઈન આપણે એક વાત કરી કે કલાકારો બહુ જ મહેનત કરતા હોય છે અને આ જે આ જમાનો છે ને એ જમાના પ્રમાણે તો માર્કેટમાં ચાલુ નહીં સાહેબ લોઢાના સણા છે. જોગાજી આ તો રોમાપીર અખતમાની દયા હોય અત્યારે એમને ગમે તે પ્રોગ્રામની અંદર કોઈ બી જગ્યાએ જો ને સૌના પહેલા માઇક મળે ને એ મહત્વની વસ્તુ છે. અને લોકો અત્યારે જે આપણે જેટલા નોમચિંગ છે એમનું જીવન માન સન્માનથી મોટું વધારે હોતું નથી. તમે કોઈ બી જગ્યાએ ગયા આખો દાડે તમને સ્ટેજ ઉપર બેહારી રહ્યા છે અને બિલકુલ તમને ગાવા ના લે બહાર જઈને તમને 20,000 આલે તો તમારું શું કામ ના? ખોટી વાત છે. આપણે જ્યાં હોય છે એના માટે એટલે એ આપણા માટે ખૂબ જરૂર માન સન્માન. પાયલબેન ઠાકોર, એમની ચેનલ હમણાં જ મોનેટાઈઝ થઈ છે અને એમનું હમણાં જ લગભગ મેં જોયું હતું 2 મહિના પહેલા જ પેમેન્ટ આવ્યું છે. આઈ જનાજી આ સોડે ત્રીજામ ભણતી હતી ને તારા આપણા ને આવી હતી. બતાવજો એકવાર કેટલા ફોલોવર છે? 1,11,000. વાહ. પેલું પેમેન્ટ કેટલું આવ્યું હતું? 60,000. આ આમ તો રમવાની ઈદ ઉંમર કહેવાય અને ઈદ ઉંમરે આપણે જાબડિયા આવવાથી સપોર્ટ મળવાથી એક જ પેલા 60,000 રૂપિયા અમને લીધેલા છે. સાચી વાત છે ખોટી હતા ને? ખાલી ખોટી વાતો તો નહીં ને એમ નકે પાછું શું આ તો સોશિયલ મીડિયામાં એવું હોય છે. અહીં અમને આમંત્રણ આપવા માટે અમારા ગબ્બર કાકા, અર્જુન કાકા અને અજય કાકાનો હું દિલથી આભાર માનું છું. અને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારો શ્રી ઠાકોરજી ચા, હળદર, મરચું, અગરબત્તી, પાવડર એ બધાની પ્રોડક્ટ આવી ગઈ છે. તો ઠાકોર સમાજ છે, ઘણા બધા સમાજો છે, સપોર્ટ કરજો અને આવીને અમે મહેનત કરતા રહેજો. જેમ અમે ગાવાની મહેનત કરીએ છીએ એમ તમે આવી પ્રોડક્ટમાં મહેનત કરજો અને બહુ જ આગળ વધારજો એવી પ્રાર્થના કરું છું દિલથી. જય બાબારી. એ જ હસ્તે આ 3-4 વર્ષ ભેળા રહેવાથી ખાલી બોલવાની પીચ જોવો તમે. અત્યારે 5 જણા વચ્ચે આપણે બોલવું હોય ને તો આ તુજારી મારે ખબર હે જોગાજી. ઘણા હું જો મારા સ્ટુડિયોમાં આવતા હોય તો બધા બચારા પહેલી વાર આવ્યા વાઇબ્રેટ મારે શિયાળામાં આવે તો આપણને ખબર ના પડે કે ઠંડી ચડેલી છે પણ ઉનાળો હોય એટલે ખબર પડી જાય કે પણ એમને સમજાવીએ આપણે કે ચિંતા નહીં કરવાનું, પોતાનો સ્ટુડિયો છે, ઘર જેવું છે. પાડી દીધો ભાઈ. હેલો વિશાલભાઈ ઠાકોર,
આવો ભરતભાઈ, જય બાબારી. વિશાલ ઠાકોર, આ ભાઈનું સોંગ આવેલું છે રોહિતનું, અને પાયલ ઠાકોર, વિશાલ ઠાકોર, અર્જુનભાઈ. લો અર્જુનભાઈ ભેળો સોંગ આવેલું એટલે એ બહુ નસીબની વાત કહેવાય, ખૂબ સારું કહેવાય. અને 4 વર્ષ પહેલા કરી દઉં, બહુ ચાલ્યું હતું એમ. વધાવો વિશાલ ઠાકોરને ભાઈ. હાલો. સ્વાગત કરું. સ્વાગત. તો અમારે ઠાકોરજી ચા પરિવાર સ્નેહ મિલન કાર્યક્રમ અમારે ગબ્બર કાકા, અમારે અર્જુન કાકા, અમારે અજયભાઈએ સરસ મજાનું આયોજન કર્યું છે. તો તમે પણ ઠાકોરજીની ચા લઈ જાઓ અને તમે પણ ઠાકોરજી ચાને સપોર્ટ કરો. જય માતાજી, જય બાબારી. હિતેશભાઈ ઠાકોર. કોઈ બી સિંગર હોય, કદાચ કોન્ટેક્ટમાં ના હોય ને આયેલા હોય તો પોતે ના કહી કે એકબીજાના થોડું કહેવરાવજો ને, એટલે આટલા સુધી મેસેજ આવી જાય અમારા સુધી. પછી કાલે ઘેર જઈને કે અમારું સન્માન ના કર્યું, નોમ નાથી ને એવું ના થાય. હાજી. આ છે હિતેશ, હજી મને 2 મહિના નહીં થયા ટચિંગમાં એમ. હે પથરા વગાડવા વાયરલ થઈ ગયું ને એનું અર્જુનભાઈ ભેળું ગીત આવેલું છે. પેલા તો સાહેબ અર્જુનભાઈ ભેળું ગીત ગાવું તો ઘણા બધા લોકો મને કહેતા હોય છે કે ભેળું ગૌરવ અમે 50,000 ખર્ચો કરીએ, એમના ગીતમાં એક્ટિંગ કરવું હોય તો અમે 50,000 ખર્ચો કરીએ. આ તો એક લાગણીઓ અને એ રોમાપીરની રજા હોય ને, એકબીજાનો મિલાપ થાય તારી વસ્તુ થઈ જાય. અને એવું જરૂરી નથી કે કોઈ બી વસ્તુ પૈસાથી થતી હોય, અમુક વસ્તુ આપણા સંબંધથી, આપણી રહેણી કરણી, આપણી લાગણીઓથી થતું હોય. હે ખોટી વાત છે? સાચી વાત. દરેક જગ્યાએ પૈસા કોમ આવતા નથી. કોરોના વખતે ભાઈને રૂમ હતું ને એના અંદર 7 કરોડ પડ્યા હતા. કેટલા આ સત્ય છે. અને મારા કોન્ટેક્ટ નો મળે કેટલા 7 કરોડ. પણ એ વ્યક્તિ ત્યાંથી ગોમડે આવ્યો રહેવા. ગોમડે રહેવા આવ્યો ને એટલે પછી એને કોરોના થયો. પછી એને લઈ જઈ કોરોનામાં જ ભાઈ એક્સપેક્ટ થઈ ગયો અને 7 કરોડ બસાઈ ગયા નતા. અને અત્યારે જે ફિલ્મી દુનિયાનો કિંગ કહેવાય ધર્મેન્દ્ર, એમના કન પ્રોપર્ટીનો કોઈ ટોટો નથી. છે નથી. પણ હાલ એમને પ્રોપર્ટી ને એમને કોઈ લેવા દેવા નથી. હાલ એમને એક જ કે જીવન એટલે શું. હાલ પૈસાથી કોઈ વ્યક્તિ બસાઈ કહેતા એવું જરૂરી હોતું નથી. કોઈ બી જગ્યાએ તમારા સંબંધ, તમારી લાગણીઓ, તમારું ધર્મ, તમારી રહેણી કરણી, અને એ જ ભવિષ્યમાં હારે આપવાનું છે. જીવનમાં તમે શું લઈને જવાના છો ને તમારી રહેણી કરણી. શું કહું છું? હાલો. હે પીવો પીવો ઠાકોરજીની ચા, સમાજ થોડો સપોર્ટ માંગે છે. હે પીવો પીવો શ્રી ઠાકોરજીની ચા, સમાજ થોડો સપોર્ટ માંગે છે. હો લોકો વિચારે ઠાકોરો બધું એ કરવા જોવે, લોકો વિચારે ઠાકોરો બિઝનેસ ના કરવા જોવે. હે રેજો ભાઈઓ બેડા, સમાજ થોડો સપોર્ટ માંગે છે. બહુ સરસ. કર ચલા. घर जला है मेरा, क्या बिगड़ा तेरा, तुझे तो नया यार मिल गया. हो मुबारक तुझे जला कर मुझे, तुझे तो तेरा प्यार मिल गया. तूने मिल के रखी वो संग मेरे, ओ दिल पे चलाई छुरिया, ओ दिल पे चलाई छुरिया. ભાઈ તમાર જો આ કળા છે, કળાનો સદુપયોગ કરો ને તો બેડા પાર થઈ જાય. નહીં તા